મુજબ હવે આઈડીએફસી ફર્સ્ટ બેંક અને મેક્સ હેલ્થ પર અલગ અલગ રિપોર્ટ આવતા દેખાયા છે। રિપોર્ટને પગલે બંને સ્ટોકની અંદર થોડા ઘણા એક્શન છે। રિપોર્ટની માહિતી સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, પહેલા આઈડીએફસી ફર્સ્ટ બેંકની વાત કરીએ। અહીંયા યુબીએસનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। તેઓએ ડાઉનગ્રેડ કરીને સેલની રેટિંગ આપી છે અને જે ટાર્ગેટ છે તે પહેલાં 80 રૂપિયા આપ્યા હતા, એની સામે હવે તેઓએ ઘટાડીને 75 રૂપિયા કર્યા છે। તેઓનું કહેવું છે કે એસએમઈ બુક પર વધતા જોખમોને કારણે ક્રેડિટ ખર્ચમાં મર્યાદિત સુધારો જોવા મળશે। લોન ગ્રોથ અને માર્જિન પરનું આઉટલુક સ્થિર રહી શકે છે। છેલ્લા 6 મહિનામાં 10%નું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે। FY27ના જે 1.4 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર વેલ્યુએશન્સ તેઓને મોંઘા લાગી રહ્યા છે અને FY26 માટે ઈપીએસમાં તેઓએ 8% અને FY27 માટે 5%નો ઘટાડો કર્યો છે। આ રિપોર્ટના પગલે સ્ટોક અત્યારે આપણને એક મામૂલી રેડ સાઇનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ HSBCનો મેક્સ હેલ્થ પર રિપોર્ટ આવ્યો છે। તેઓએ હોલ્ડની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક આપ્યા છે તેઓએ 1125 પ્રતિ શેરના। ક્વાર્ટર 2માં સ્થિરતા જોવા મળી છે। ઓપરેટિંગ બેડમાં પણ એક ગ્રોથ જોવા મળ્યો છે। કંપનીનું નવી હોસ્પિટલના લોન્ચ અને સ્કેલઅપ કરવા પર અત્યારે ફોકસ છે। FY29 સુધીમાં આશરે 4750 બેડ ઉમેરવાનું તેનું લક્ષ્ય છે, એટલે કે લગભગ 90% જેટલું એક્સપાન્શન થતું આપણને જોવા મળશે। સ્ટોક અત્યારે 2%ની આસપાસની તેજી બતાવી રહ્યો છે મેક્સ હેલ્થ। એટલે જો અહીંયાથી ખાસ કરીને મેક્સ હેલ્થમાં એક પોઝિટિવિટી છે, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં રિપોર્ટને પગલે એક નેગેટિવિટી છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે વિગત આપી એના માટે। પરંતુ એ સાથે